માંડવીનગર તથા તાલુકામાં શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વ માહોલમાં ઉજવણી કરાઈ। માંડવીનગર તથા તાલુકામાં આવેલ હનુમાન દાદાના મંદિરોએ હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના હવન તથા આરતી ઉતારી ભક્તિભાવ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। માંડવીનગર ખાતે તાપી મેઇન રોડ શ્રી કષ્ટભંજન હનુમાન દાદા અંબાજી રોડ માછીવાડ ખાતે પ્રાગટ્ય હનુમાન દાદા મારુતિનગર ખાતે માંડવીનગરમાં રોકડિયા હનુમાન રોપણ ખાતે તેમજ તાલુકાઓમાં હનુમાન દાદાના મંદિરે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। તેમજ તમામ મંદિરો પર મહાપ્રસાદનું ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શનાર્થીઓએ હનુમાન દાદાના દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી। હનુમાનજી મંદિર માંડવી રોડ આજે 9 વર્ષથી અમે આ હનુમંત જન્મોત્સવ ઉજવીએ છીએ। આપણા ભાવિક ભક્તોના દાનથી અને એમની પ્રેરણાથી આજે આ 9 વર્ષ ચાલે અને નિરંતર અમારા પ્રયાસ આ કર્મ થતું રહે, આવા યજ્ઞ પૂજન થતા રહે, દાન ધર્મ થતા રહે, એવા કર્મો અમે કરતા રહીશું। કષ્ટભંજના દેવકી જય। અંદર સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર આવ્યું છે, જેની અંદર ઘણા વર્ષોથી સાધુ સંતોની સેવા હતી। ત્યાર પછી હાલની અંદર મારુતિનગરના તમામ ભક્તો અને માંડવીનગરના તમામ ભક્તો દ્વારા હનુમાન જયંતીની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, જેની અંદર કાર્યક્રમ રૂપે સવારે મહાપૂજાનું આયોજન રાખવામાં આવે છે, હવનનું આયોજન રાખવામાં આવે છે અને મહાપ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવે છે અને તમામ ભક્તો દ્વારા આ ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે। આ મંદિર ઘણું પ્રાચીન છે, હનુમાનજી સાક્ષાત્માન બિરાજમાન છે અને તમામ ભક્તો અહીંયા આવે છે, મહાપ્રસાદી અને ઉત્સવનો આનંદ માંડે છે। જય શ્રી કૃષ્ણ। બ્યુરો રિપોર્ટ RMG ન્યૂઝ માંડવી।